નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ બિલખા રોડ પર વિવિધ રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના 460 થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત આજરોજ બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડમાં વહેલી સવારથી 100 મીટર દોડ, બરછી ફેંક, ગોળા ફેંક, રસ્સાખેંચ અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇનામ વિતરણ સમારોહમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવાય અને રમતને આપણા જીવનનો એક ભાગ બનાવી શકીએ એ ઉમદા હેતુથી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશમાં પણ હવે રમતગમતનું મહત્વ વધી રહ્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરી હતી કે રમતગમત થકી શિસ્ત કેળવાય છે, જે અભ્યાસમાં, કારકિર્દીમાં અને સર્વાંગી વિકાસમાં ખૂબ જ મહત્વનું છે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલે જણાવ્યું હતું કે હોકીના જાદુગર ધ્યાનચંદજીની યાદમાં સમગ્ર દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિદ્યાર્થીઓ, નાગરિકોની સાથે સાથે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ પણ ભાગ લે એ માટે આજે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે રમતગમતની પ્રવૃત્તિઓ શારીરિક, માનસિક અને વ્યક્તિત્વ વિકાસની મહત્વની છે. 100 મીટર દોડમાં બહેનોમાં જૂનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવતા પ્રથમ ક્રમે જાની રિદ્ધિ, રેવન્યુ વિભાગમાંથી દ્વિતીય ક્રમે ખેર કિરણ અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા કાજલ વાડા તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે 100 મીટર દોડ ભાઈઓમાં પ્રથમ ક્રમે ફાયર વિભાગના આર્યન ખેર, બીજા નંબરે ઉદ્યોગ વિભાગના જયેશ બારડ અને તૃતીય ક્રમે ઉદ્યોગ વિભાગના વિશાલ સોલંકી રહ્યા હતા. જ્યારે બરછી ફેંકમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે શિક્ષણ વિભાગના ગરાણા ઇરફાન, દ્વિતીય ક્રમે પોલીસ વિભાગના કટારિયા વિજય અને તૃતીય ક્રમે પોલીસ વિભાગના ગૌસ્વામી ભાવેશ રહ્યા હતા. ગોળા ફેંકમાં બહેનોના પ્રથમ ક્રમે રમતગમત વિભાગમાંથી બરડા ધારા, દ્વિતીય ક્રમે પોલીસ વિભાગમાંથી વાઘેલા રિદ્ધિ, તૃતીય ક્રમે પોલીસ વિભાગમાંથી પરમાર તરુણા રહ્યા હતા. ગોળા ફેંકમાં ભાઈઓમાં પ્રથમ ક્રમે રમતગમત વિભાગમાંથી ઝીંઝુવાડિયા બિપિન, બીજા ક્રમે રમતગમત વિભાગમાંથી ઝીલડિયા મનીષ અને ત્રીજા ક્રમે પોલીસ વિભાગમાંથી મોરી કેતન રહ્યા હતા. જ્યારે ફૂટબોલમાં ઉદ્યોગ સુરક્ષા જૂથ અને મીરાનગર એફસીની ટીમ વિજેતા બની હતી. રસ્સાખેંચમાં બહેનોમાં પ્રથમ ક્રમે રેલવે શાખા વિજેતા બની હતી. રસ્સાખેંચ ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉદ્યોગ સુરક્ષા જૂથની ટીમ, દ્વિતીય ક્રમે આરોગ્ય શાખા જિલ્લા પંચાયતની ટીમ અને ત્રીજા ક્રમે જીઆરડી માળિયાહાટીનાની ટીમ રહી હતી. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીવાયએસપી પડિયાર, ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમાર, નાયબ કમિશનર શ્રી ડીજે જાડેજા, આસિસ્ટન્ટ કમિશનર વાજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રમતગમત અધિકારી મનીષ ઝીલડિયાએ આભાર વિધિ કરી હતી.